તો સુરતમાં કાપડ માર્કેટમાં લાગેલી આગ મહદ અંશે કાબૂમાં આવી છે। 30 કલાક બાદ આગ પર અમુક અંશે કાબૂ। હાલ પણ ત્રીજા અને ચોથા માળે આગ। માર્કેટમાં અંદાજે 850 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે। લાખો લીટર પાણીનો મારો ચલાવાયો છે, ત્યારે હાલ તો 57 જેટલી માર્કેટ બંધ રાખવા ફોસ્ટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેથી ફાયરની કામગીરીને કોઈ વિક્ષેપ ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા। હવે સૌથી મોટી વાત તો એ છે કે ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટેડ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। તો કાપડ માર્કેટમાં લાગેલી આગ મહદ અંશે કાબૂમાં આવી છે। 30 કલાક બાદ આગ પર અમુક અંશે કાબૂ મેળવાયો છે। હાલ પણ ત્રીજા અને ચોથા માળે આગ યથાવત છે। ફાયર વિભાગ દ્વારા તેને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 30 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ સંપૂર્ણપણે આગ પર કાબૂ નથી મેળવાયો। લાખો લીટર પાણીનો મારો ચલાવાયો છે। આગના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાનું પણ અનુમાન છે। અનેક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી પણ ઉઠાવી રહ્યું છે। કન્જેસ્ટેડ એરિયામાં એનઓસી કઈ રીતે અપાય તે મોટો સવાલ છે, કારણ કે એનઓસી આપતા પહેલા કેટલાક ક્રાઇટેરિયા જોવા પડતા હોય છે। અહીં જે સમગ્ર વિસ્તાર છે તે કન્જેસ્ટેડ છે। આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી કેવી રીતે લાગી આગ તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। શું ફાયર વિભાગની કામગીરીમાં બેદરકારી હતી, તેના કારણે આગ ફરી વધુ પ્રસરી તે પણ એક મોટો સવાલ, આગ ઓકતા સવાલો છે। આ કન્જેસ્ટેડ એરિયામાં એનઓસી કઈ રીતે આપવામાં આવી, ફરી આગ કઈ રીતે લાગી તેવા અનેક સવાલો ઉપસ્થિત। તો સુરેન્દ્રનગર મૂડી હાઈવે પર એસટી બસનો અકસ્માત। બસ રોડની સાઈડમાં ઉતરી વીજપોલ સાથે અથડાઈ। અકસ્માતમાં 7 લોકોને સામાન્ય ઈજા। ત્રિમંદિર પાસે પાટણ દ્વારકા રૂટને નડ્યો અકસ્માત। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા મોટી દુર્ઘટના ટળી છે। તો બીજી તરફ મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં નશાખોરો માટે જાણે નશાનો અડ્ડો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ જર્જરિત વસાહત ઘણા સમયથી બંધ છે, જેનો લાભ ઉઠાવી નશાખોરોએ આ જગ્યાને પોતાનો અડ્ડો જ બનાવી લીધો છે। અહીં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો અને પોટલીઓ જોવા મળી રહી છે। દારૂ પીવા માટે જરૂરી ગ્લાસ અને નમકીનના ખાલી પડીકા મોટા જથ્થામાં જોવા મળ્યા। વસાહતની અંદર તેમજ બિલ્ડિંગની બહાર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે। અન્ય સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 2 જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે। ગંજીવાડા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે થઈ હતી મારામારીનો વિડીયો વાયરલ થયો છે। કયા કારણોસર મારામારી થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં। છૂટા હાથે મારામારી, કેટલીક મહિલાઓ સાથે પણ મારામારીની ઘટના। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। અન્ય સમાચારની વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં રખડતી રંજાડતી લોકો પરેશાન। ખંભાળિયામાં સતત બીજા દિવસે પણ આંખલાનો આતંક સામે આવ્યો છે। ખંભાળિયાના સોની બજારમાં આંખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા, ત્યારે ફરી ટાઉન હોલ નજીક ફરી આંખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળ્યા। આંખલા યુદ્ધમાં રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। વારંવાર આંખલા યુદ્ધની ઘટનાઓ સામે આવ્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। આંખલાઓના કારણે શહેરમાં અકસ્માતો થઈ રહ્યા છે, જેથી આંખલાઓથી મુક્તિ મળે તેવી સ્થાનિકો માંગ પણ કરી રહ્યા છે। તો આંખલાનો આતંક, દ્વારકાના ખંભાળિયામાં આંખલાનો આતંક જોવા મળ્યો। સોની બજારમાં આંખલાઓ બાખડ્યા। આંખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી। ખંભાળિયા શહેરમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી। પાલિકા તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં। અને મહત્વપૂર્ણ સમાચાર, ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। વિજ્ઞાન પ્રવાહમાં આજે ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર। વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ આપીને સ્વાગત કરાયું। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય કૃપા જહાં ઉપસ્થિત રહ્યા, તો વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું। આ વખતની જે બોર્ડની વિશેષ માર્ગદર્શિકા છે તે મુજબ તમામે તમામ કેન્દ્ર ઉપર સીસીટીવીના સુપરવિઝન માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે તે પરીક્ષા સ્થળના સીસીટીવી કેમેરા છે તેનું અલગથી સુપરવિઝન પણ એક સ્પેશિયલ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આમ
સંપૂર્ણ રીતે અહીંયા આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના કુમાર અને કન્યા બંનેની અલગથી ચકાસણી માટે પણ, કે જેથી કરી વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ આ પરીક્ષા સ્થળ પર લઈને ન પ્રવેશે તે માટે પણ તંત્ર સુસજ્જ છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધોરાજી, જેતપુર, જસદણ, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરભાઈ ઠકરાર અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા ઉપસ્થિત રહ્યા. 5 નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો. ગોંડલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નિમવાની વાત આવે ત્યારે પાર્ટીની પરંપરા પ્રમાણે ગુજરાત પ્રદેશના 2 આગેવાનો સાંભળવા આવતા હોય છે અને એ જ રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં પ્રદેશના આગેવાનો, નિરીક્ષકો સાંભળવા આવ્યા છે. તો ભવ્ય વિજય બાદ તમામ જગ્યાઓ પર ભાજપ દ્વારા હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકા તેમજ રાજ્યમાં માત્ર 1 જૂનાગઢ મનપાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 60 બેઠકોમાંથી 48 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે હવે મેયર સહિતના હોદ્દેદારો માટે ભાજપના નિરીક્ષકો જૂનાગઢ આવી પહોંચ્યા અને ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલ સભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકામાં આજે જે ચૂંટાયેલા સભ્યશ્રીઓને સાંભળી અને તેમનામાંથી જ અમે ચયન કરી અને એના સિવાય પણ જે જિલ્લાના મહાનગરના પદાધિકારીશ્રીઓ છે એમની સાથે પણ એમનો પણ સેન્સ લઈ એમને પણ સાંભળીશું અને ત્યારબાદ સાંજે સંકલન સમિતિ જે જિલ્લાની હશે તે મળશે અને એમાં અમે 1, 2, 3 એ રીતે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, દંડકશ્રી અને પક્ષના નેતા આ પ્રકારના 5 પદ માટેના નામો નક્કી કરીશું. તો છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું. નગરના વોર્ડ નંબર 1ના 2 સભ્યો ભાજપમાં જોડાયા. વોર્ડ નંબર 1ના મહિલા સભ્ય નઝમાબેન ફૈઝલભાઈ મલા અને શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠવા ભાજપમાં જોડાયા હતા. નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધીને હવે 10 થઈ ગયું છે. નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તેવો જિલ્લા પ્રમુખનો દાવો કરવામાં આવી રહ્યો છે. નજમાબેન સાથે તેમના પતિ ફૈઝલ મલ્લા પણ ભાજપમાં જોડાયા, જેઓ છોટાઉદેપુરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. ત્યારે આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક શૈલેષભાઈ રાઠવા, નઝમા ફૈઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી મારા પત્ની નઝમા ફૈઝલ મલા તેમજ શૈલેષ રાઠવા અમે લોકો અપક્ષ પેનલ બનાવીને ચૂંટણી જીત્યા હતા. આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજ રોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે. તો મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈને મુન્નાભાઈ બનવાના અબ્રખા જોવા યુવકને ભારે પડ્યા. સુરત પોલીસે આવા જ એક આરોપીને દબોચીને કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપી તરીકે ઓળખ આપીને ખંડણી માંગનાર